આવ્યા છીએ સવારના જુનાગઢ અને આપણે ઉપરકોટ રખડી આવ્યા એમાં વ્લોગ તમે આગળ જોયો હોય છે અને આ વ્લોગમાં આપણે બતાવવાનું છે ચક્કરબાગ એટલે કે આવી ગયા છે ચક્કરબાગમાં જમી કાઢવી નિરાય કે પછી બપોર પછીના ટાઈમે આવી છે 3 વાગ્યાનો ટાઈમ અને આનો ટ્રાફિક પણ જો કેટલો ટ્રાફિક ટ્રાફિક જો તમે ખાલી હવે આટલો ટ્રાફિક છે અંદર જાય ટિકિટ આવી ગઈ છે ચક્કરબાગની હવે આપણે આ બધા ટીમ મેમ્બર આપણે વાટે હતા ટિકિટ લઈને આવી ગયા છે ને હવે જવા જઈએ અંદર નજારો જોવા ફાઇનલી ટિકિટ આવી ગઈ છે કેટલા રૂપિયા છે ગઈ છે એમાં જોઈ જવો ને જે ત્યાં હોય ચિલ્ડ્રન બ્લોગર તો ગાઈસ મારી ચેનલ નું નામ ફ્રીમાં પ્રમોશન કરું ચલો હવે જવા અંદર બ્લોગિંગ સ્ટાર્ટ પ્રાણી બતાવે છે હમણાં રેડી આપણે બે જેવું આપણે બે જેવું એટલે કેવાય ને એમાં વાંધો ના આને જેવું પ્રાણી બતાવીશ વાહ વાહ હવે હું તમને કયા લુક થી કયા એંગલ થી પ્રાણી લાગુ છું કોમેન્ટ કરી દીજો ચલો કાંઈ વાંધો નહીં આપણે જઈએ એવું બધા પ્રાણી સંગ્રહાલય જોવા એટલે ચક્કરબાગમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આવતા જ આપણે એક પક્ષી જોવા મળ્યું છે જેનું નામ છે ગુલાબી પેણ તો ચાલો તમને બધાને બતાવું જો પેણ છે ભાઈ જો કેમ કે આપણને નામ નથી ખબર આપણે બોર્ડમાં વાંચ્યું ને પછી ખબર પડી જો અહીંયા લખેલું છે ગુલાબી પેણ તો આ છે ગુલાબી પેણ તો ચલો આગળ જઈએ છીએ બીજા પક્ષીઓ પ્રાણીઓ જોઈ આ કાંઈક મોટું પક્ષી છે એટલે કે બગલા જેવું છે લાંબુ જો આનું નામ આવડતું નથી આપણને આનું નામ નથી આવડતું ખબર હોય તો આનું નામ અને આ સાઈડ આ શું છે પ્રિન્સભાઈ શું કહેવાય આમાં કેટલા બધા અલગ અલગ પક્ષી છે એક જ નામ સફેદ મોર જોવા કાકણસાર છે અને આ છે મોર વાહ તો કઈ નહીં આપણે થોડાક આગળ આવીને બતાવું કેમ કે આવી મિત્રો જો આ છે બાજ શું છે બાજ બાજ આપણે ભાષામાં કહેવાય પણ જામાં કાંઈક નામ બીજું છે પરદેશી ઝુમસ તો ચાલો હવે આગળ વધીએ તો મિત્રો આ છે ઘોડ શું છે ઘોડ છે અને આ બધા મારા મિત્રો તો ભાઈ અહીંયા મારા ભૂલ જેવા બધા ભાઈ બનો આવી ગયા બધા મારા ભાઈ બનો અને એનો મિત્ર જો આ શું છે જો અહીંયા ઘોડ છે તો મિત્રો તમે જેની રાહ જોઈ રહ્યા હતા એટલે કે સિંહ દીપડો તો ચાલો તમને સિંહ અને દીપડાને પણ દર્શન કરાવી દઈએ યાર ચલો જો જોઈ જાઓ તમે છે ને અને આ બાજુ વતન છે તમને બતાવો એક મિનિટ સારું મને મિત્રો ખૂંખાર વાઘ હો ફૂલ ખારો થયો છે આમથી આમ રખડજો એકદમ આપણે નજીક વાઘ આવ્યો મારો વાઘ આવ્યો કોલિન કે ઝૂમ કરીને કરો દિશાની ફાઇનલી આપણને વાઘ જોવા મળી ગયો ઘડીક કુડી જેવા કે ઘડીક વાઘ જેવા એક વાઘ બીજા વાઘને જોવે છે વાઘ ખારો થયો જોવે પાછળ આનંદ તો મને હારે વાહે વાહે રમણું તમે હાલ્યા જાવ એમનો ઘડીક બધું પબ્લિક અને વાઘને જોવા ભેગું થયું છે પ્રાણી સંગ્રહાલય એ જો ખારો થયો હો સિંહ ઓલા ભણે સિંહ ગર્જના કરે છે તો જો ભાઈ વાઘ તો ખારો થયો છો હવે હા જો મારો વાઘ જેવો ભાઈબંધ જો બધાય એ હાલો ઓલી સાઈડ કવર નથી આગળ જઈએ છીએ આગળ પણ દર્શન કરાવી તમને વાઘ જેવા ભાઈબંધો તમે રોજ જોવો છો ઓરિજિનલ વાઘ ને દેખાતો હોય અહીંથી મિત્રો હવે છે ને આપણે જંગલના રાજાને જોવાનું છે હવે જેના હડબસી એ કયો હવાજ ખબર છે દેખાડો તમને હવાજ દેખાડો જો હવાજ જો આરામમાં છે એની પાછળ હવાજ છે ને આરામમાં જોઈ
તો જો મિત્રો જંગલનો રાજા હતો અથવા અંદરથી ગર્જના કરે છે. પીડ્યો એવો છે. સિંહ જો રાઈડ નાખે અંદરથી. સિંહ ગર્જના કરે છે. અંદર સામે રૂમમાં પૂરેલો છે ને એક ભાઈ વિવિધ અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે આપણે અહીં જોવા મળે છે. જે આપણે તો ક્યારે જોયા ન હોય એવા પક્ષી છે બધા. સિલ્વર ડિઝન્ટ ચાલો આગળ જતા જઈએ. પક્ષીઓ બધા જો આવા પક્ષીઓ છે. હજી પણ આગળ આપણે જોઈએ છીએ કેવા પક્ષીઓ છે. તો ભાઈ જો કલરના પોપટ જોવા મળે છે. એ બીજા કલરનો તો આ બીજા કલરનો તો ભાઈ મોર અને ઢેલડી ઓલી બાજુ થોડીક દેખાય છે. આ બાજુ મોર દેખાય છે. તો આ બાજુ કેટલા બધા મોર અને ઢેલું છે. આ છે લીલા મોર. જો અલગ અલગ પ્રકારના બધા મોર ને ઢેલડી છે. જોઈ શકો છો તમે બધા. ચાલો હજી આપણે આગળ વધીએ. નવું કાંઈક જોવા મળશે આપણને. અત્યારે આપણે વિવિધ પક્ષીઓને જોઈને આવી ગયા છીએ અને હું અને પરવીન આગળ આટા મારતા જઈએ, હાલ્યા જઈએ છીએ. અને એનો કાંઈ નજારો કાંઈક અલગ છે. બધા પબ્લિક જ એટલું છે ને એમ થાય કે કાંઈક પ્રસંગ કે એવું કાંઈક એવું લાગે છે. હવે જવાનું ગધેડું જોવું તમારે તો 1 મિનિટ તમને ગધેડું બતાવું. જો જો હા રહ્યું ગધેડું. જો કાંઈ વાંધો નહીં. હાલો આગળ જ આપણે નીકળી જોતા એવી શું છે પક્ષી પ્રાણીઓ. એક એવું પ્રાણી કે પક્ષી જોવાનું છે કે હું એ નથી ખબર પણ કે જો હા મેં રહ્યું. હા હું છે ને કોમેન્ટ કરીને જણાવી દીધું. શું છે ફરીમભાઈ? મોઢું જ નથી દેખાતું. હું જોઉં હમણાં દેખાય છે. આગળ જોઈએ એટલે દેખાય છે હમણાં. ઊંચું આપણી જેટલા હાઈટ વાળું છે પક્ષી. પ્રાણી નથી તો પક્ષી છે. એક પક્ષી છે. જો હાય સાહેબ હવે આવે છે હિપ્પોપોટેમસ. જો આખા માણસને ગળી જાય એવું. શું કરીને થાય ન ગળી જાય આખો માણસ. હિપ્પોપાઈ છે. ચલો હવે કન્ટિન્યુ આગળ વધજો. હવે આગળ વધ્યું. સફેદ હરણિયા છે. જો અને એ ઠેઠ ઓલ્લા પણ છે. દેખાય હા સફેદ હરણ છે શિંગડા વાળા. તો જે ઈવડે આ હશે. કેમ થયો? હાય ગાઈસ, તો તમે કાળિયાન ધોળિયાન ભૂરિયાન બધે જોયા કે નહીં? અમે બધા જોયા પણ આ ભાઈ કેમ આમ કરે? રોળ કેમ ખાઈ ગયા? એને ઓલો હિપ્પોપોટેમસ પનમાં આવ્યો છે.
હવે સારું થઈ ગયું. હવે ભૂખ દઈ દીધો ને RCM ની ગોળી બોળી કે ખવડાવો. એને આરસીએમ એવડા મોટા શરીરમાં આરસીએમ કઈ અસર નથી. જો ભાઈ આ છે શેઠાડી છે આપણા ખેતરમાં અવારનવાર જોવા મળતી હોય એ શેઠાડી છે. પીસા વાગી ગયા હોય ને તો ફાઇનલી મિત્રો આપણે બધા પ્રાણી જંગલી જાનવર પશુ પક્ષી બધું જોઈ લીધું છે અને હવે આપણે નીકળે છીએ બહાર કેમ કે હવે થાકી ગયા છીએ અને થોડો ઘણો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો એવું લાગે છે. ચાલો હવે ક્યાંક રૂમ રાખશું પછી કંઈક જમવાની વ્યવસ્થા પણ કરવી પડશે ને. એમ નહીં જરા રોજ મોકલો એમ ભવનાથની તલાટીમાં પહોંચી ગયા છીએ આપણે. પગપાળા ઉપાડે છે કેમ કે અત્યાર સુધી રિક્ષામાં આવ્યા અને અહીંથી હવે પગપાળા રૂમ ગોતવાનો છે. પહેલા તો રૂમ અથવા હોટલ ક્યાંક મળી જાય ને તો રાતનો આરામ થઈ જાય અને કાલે સવારમાં શું પ્લાનિંગ થઈ તમને કાલના વ્લોગમાં ખબર પડશે. તો પહેલાં તો હવે રૂમ ગોચ્યું એટલે કે બાપુના આશ્રમમાં રૂમ મળી ગયો છે અને આપણે આવી ગયા છીએ પરસેથી લેવા. તો હવે જો ડીશ લઈ લઈ. ચલો પરસેથી લઈ લઈ. તો ભાઈ સતત 2 કલાકથી વરસાદ એક જ ધારો ચાલુ છે અને પલળતા આપણે ગયા હતા પરસેથી લેવા. પરસેથી લઈને આવી ગયા પલળતા અમે અડધા ભાગને પોણા ભાગને પલળી ગયા છે. તો કાંઈ વાંધો નહીં આજનો વ્લોગ આવ્યો સુધી તો મળવી આવતા વ્લોગમાં કરી લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો.